ભાગવત એટલે શું? બહુ અગત્યની વાત. ભાગવત એટલે શું તો જરા યાદી રાખજો. અને મારે આપને કહેવું પણ છે કે જ્યારે કથામાં જાઓ ને, આપણી આ જ કથામાં નહીં, કોઈ પણ કથામાં જાઓ ત્યારે ખાલી હાથ ન જશો. કથામાં જાઓ ત્યારે ખાલી હાથ ન જશો. ખાલી હાથનો આમ શબ્દ એવો ન સમજશો કે હું તમને પૈસા લઈને જવાનું કહું છું. ના, તમે જ્યારે પણ કથામાં જાઓ ત્યારે એક નોટબુક અને એક પેન અવશ્ય સાથે લઈને જશો. કારણ સાંભળેલું થોડીક વાર માટે યાદ રહે છે, પણ લખેલું ગમે ત્યારે વાંચી શકાય છે. ગમે ત્યારે વાંચી શકાય છે. એટલા માટે આપ કથામાં જાઓ ત્યારે એક નોટબુક એક પેન લઈને જાઓ. સારો કોઈ વિષય, સારો કોઈ શબ્દ લાગે તો એને નોંધી રાખો. હવે હું તમને કહું છું ભાગવત એટલે શું. હું તમને ભરોસા સાથે કહું કે આવતીકાલે ફરી પાછું હું તમને પૂછું ભાગવત એટલે શું, તમને ન ખબર હોય, ભૂલી ગયા હોય, પણ લખેલું હોય તો યાદ રહેશે. ભાગવત એટલે શું તો કહ્યું, ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભગવતા પ્રોક્તમ ભાગવતમ. આનો અર્થ થયો ભગવાન દ્વારા કહેવાયેલું એ જ ભાગવત. ભાગવતનો અર્થ થયો ભગવાનનું કહેલું. ભગવાનનું કહેલું ભગવદ્ ગીતા એટલે ભગવાનનું ગાયેલું. ભાગવતના આદિવક્તા આદિનારાયણ ભગવાન સ્વયં પોતે છે. કારણ કે ભગવાનના મુખારબિંદમાંથી નીકળ્યું. આ ભારત વર્ષમાં બે ગંગાઓ વહે, એક હરિદ્વારમાં એક ભાગીરથી ગંગા અને એક આ ઇટાલીના આંગણે ભાગવતી ગંગા. આ બે ગંગાઓ ભગવાનના જ અંગોમાંથી નીકળેલી. પેલી જે ભાગીરથી ગંગા છે એ ભગવાન નારાયણના જમણા પગના અંગૂઠામાંથી પસાર થઈ છે, એમાંથી પ્રગટ થયા. અને આ ભાગવતી ગંગા ભગવાન નારાયણના મુખારબિંદમાંથી પ્રગટ થયા છે. બે ગંગા ભગવાન વિષ્ણુના પગ શરીરમાંથી. અને અને આ આવી ગંગાઓમાં સ્નાન કરશો તો તમે સ્વયં, સામાન્ય માણસનું ક્યારેય સ્વાગત ન હોય. બીજી વાત, આપણે ખ્યાલ છે, આપણે તીર્થોમાં જઈએ, પછી તીર્થમાંથી આવીએ, પછી આપણે એના સામૈયા કરીએ. કાલ જેમ આપણે ભગવાનના સામૈયા કર્યા એમ આપણે પહેલાના સમયમાં, હવે તો જો કે કોઈને ખબર નથી રહેતી ક્યારે જાત્રા કરવા જાય છે ને ક્યારે વહી આવે છે. કારણ કે હવે યાત્રા કરવાનું બંધ થઈ ગયું, હવે તો ફરવા જાય છે. યાત્રા બંધ થઈ, હવે ફરવા જવાય છે. તો તમને ખબર છે એ યાત્રામાંથી આવે તો આપણે એને શું કામે સ્વાગત કરીએ છીએ? કેટલા લોકોને ખબર છે શું કામ સ્વાગત કરીએ છીએ? ભાવનાબેન, તમે તો કથા સાંભળી હશે કેટલી, ભૂલી ગયા ને? એટલે કહું છું નોટબુક લઈને બેસો. તીર્થમાંથી આવેલો જે વ્યક્તિ છે, હરિદ્વાર ફરી આવ્યો હોય, ગમે ત્યાં ગયો હોય, પણ એને સ્નાન કરીને આવે એટલે આપણે એનું યાત્રા એના સામૈયા કરીએ, એને હાર પહેરાવીએ, એને આપણે અબીલ ગુલાલ ઉડાવીએ, એને ઢોલ નગારા વગાડાવીએ, કેટલું સન્માન કરીએ. શું કામે? તીર્થમાં ગયેલો વ્યક્તિ સ્વયં પોતે તીર્થ બનીને આવે છે, એટલે તીર્થરૂપ બનીને આવે છે, તીર્થના દેવતાઓ. અને એમાં પણ ગંગામાં સ્નાન કરનારો તો સ્વયં પોતે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બનીને આવે છે. કારણ ગંગામાં સ્નાન કરનારો શું કામ બ્રહ્મા વિષ્ણુ બને છે એ તમને કહી દઉં. ગંગાજીમાં સ્નાન કરવા જાઓ ત્યારે સૌથી પહેલો આપણે પગ પલાળીએ, આમ પગ મૂકીએ. પગ જ મૂકો છો ને કે સીધા ઊંધા માથે? પગ મૂકો છો આમ બરાબર, આમ આમ પગ મૂકો, જમણો પગ, એટલે જમણા પગનો અંગૂઠો જળમાં ગયો, એટલે જમણા પગના અંગૂઠામાંથી આમ તમારી ગંગા વહેતી થઈ. જમણા પગને પલાળવાથી, ગંગાજીમાં સ્નાન કરવાથી માણસ વિષ્ણુ રૂપ બને છે, તમારા અંગૂઠામાંથી નીકળે. પછી શું કરે? નાક બંધ કરીને ડૂબકી મારે. ડૂબકી મારે એટલે માથા ઉપરથી ગંગા ગઈ તો શિવજીના મસ્તકમાંથી ગંગા વહે છે, માટે બીજું સ્વરૂપ શિવનું બન્યા. પેલું વિષ્ણુ, બીજું શિવ,
અને છેલ્લે જ્યારે સ્નાન કરીને ઘરે આવો ત્યારે ઓલા ડબલા ભરતા આવો, કમંડળ બ્રહ્માના હાથમાં છે એટલે તમે બ્રહ્મા સ્વરૂપ બની ગયા. 3 રૂપે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બનાય છે ગંગામાં સ્નાન કરવાથી. એવી આ કથા. ભગવાનનું ઉદ્ગમ સ્થાન ભગવાન આદિનારાયણનું મુખારવિંદ છે. ભાગવત જ્ઞાન યજ્ઞનો આરંભ કરે, પણ એ સમયે સનત કુમારો અને નારદની વચ્ચે સંવાદ થયો. આપણે આ કથા કરીશું ક્યાં કરવી આ કથા? ક્ષેત્ર કયું? અને નક્કી થયું ગંગા દ્વાર સમીપે તટમાનંદ નામકમ. ગંગા દ્વાર સમીપે તટમાનંદ નામકમ. જો અહીંયા લખ્યું છે ગંગા દ્વાર સમીપે. ગંગા દ્વાર એટલે ગંગા દ્વાર જવું હોય, તમને ખબર છે હરિદ્વારને 3 નામથી બોલાવાય છે. હરિદ્વાર, હરદ્વાર અને ગંગા દ્વાર. આ 3 નામ એક જ ક્ષેત્રના છે. હરિ કહેતા ભગવાન વિષ્ણુ. તમારે બદ્રીનાથ જવું હોય તો હરિદ્વાર થઈને જવું પડે, ફરજિયાત છે. બદ્રીનાથ જવું હોય તો હરિદ્વાર થઈને જવું પડે. પછી હરદ્વાર, હર કહેતા ભગવાન શિવ. કેદારનાથ જવું હોય તો પણ હરિદ્વાર થઈને જવું પડે, એટલે એનું નામ થયું હરદ્વાર. અને છેલ્લે ગંગા દ્વાર, ગંગોત્રી જવું હોય તો પણ હરિદ્વાર થઈને જવું પડે, એટલે ત્યાં થયું ગંગા દ્વાર. હરદ્વાર, હરિદ્વાર અને ગંગા દ્વાર, આ 3 એક જ સ્થળના નામો છે. નક્કી કર્યું કથા ક્યાં બેસાડવી? ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદ નામકમ. ગંગા દ્વારની નજીકમાં જે આનંદ નામનો તટ છે, ગંગાનો તટ તો બહુ વિશાળ છે, પણ એમાં પણ એક આનંદ નામનો જે તટ છે, અને એ તટ ઉપર આપણે કથા કરીએ. હવે વિચાર કરો, એને બદ્રિકાશ્રમમાં મળેલા સારામાં સારું ક્ષેત્ર અને છતાં પણ એને નીચે કથા કરવાનું શું કામ નક્કી કર્યું? તો એટલો વિચાર એટલા માટે કર્યો કે જો નીચે કથા કરીશું ને તો ઘણા પણ લોકો આ કથાનો લાભ લઈ શકશે. અને આજ પણ તમે જુઓ, હરિદ્વારમાં કથા થઈ ગંગાના કિનારે. આજે આ ભારત વર્ષમાં જેટલી કથાઓ જ્યાં જ્યાં થાય છે ને, એટલી એક જ જગ્યાએ કથા થઈ જાય હરિદ્વારમાં. કેટલી કથાઓ ચાલુ હોય, જઈ જુઓ તોય કથા કથા કથા. હું નવરાત્રી પહેલા કથા હરિદ્વાર પૂરી કરીને આવ્યો, કૈલાસથી આવ્યો અને હરિદ્વારથી ફરી પાછી યાત્રા. ઠાકોરજીની એટલી કૃપા કે વર્ષમાં એક કથા તો હરિદ્વાર ગંગા સ્નાન માટે બોલાવે. આજ વખતે હરિદ્વારની કથામાં ભુવનભાઈ જાહેર કર્યું મેં વળી પાછું કે આવતા 9મા મહિનામાં, એટલે કે ભાદરવા મહિનામાં પિતૃ મોક્ષાર્થની જે મહિનો છે, પિતૃ મહિનો, એ પિતૃ મહિનામાં વળી પાછું હરિદ્વારની કથા રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત કરીશું. અમે વળી પાછું એક સંઘ લઈને જાશું અને ત્યાં ગંગા સ્નાન કરીશું. તમને બધાને જેને આવવું હોય એને છૂટ છે. હા, હરિદ્વાર યાત્રામાં જોડાવવું હોય ને છૂટ છે, પણ એમાં એક જ આપણે નિયમ રાખ્યો છે, હવના ખર્ચે આવવાનું છે. ઓલી વચમાં કૈલાસની જાહેરાત કરતા તમે, માનસરોવર જેને આવવું હોય એ આવું. તો ભાર્ગવ મને આવ્યો એ કે તમે જરાક ભાઈ એમ કહો કે તમે જેને આવવું છે ને એ પોતાના ખર્ચે છે. આ બધા એમ કહે છે દાદા લઈ જશે ને માનસરોવર. હવે એક જણાની ટિકિટ 2 લાખ અને તોય દાદા લઈ જાય. મેં કીધું દાદાને કોઈક બીજું લઈ જાય છે ભાઈ. મને કોઈક બીજું લઈ. હરિદ્વારની ધરતીમાં આનંદ નામના તટ ઉપર યજ્ઞનો આરંભ થવાની વાત થઈ અને જ્યાં સમાચાર સંભળાવા લાગ્યા બધાને કથા છે કથા છે કથા છે, ત્યાં તો એને ટોળે ટોળા આવ્યા હો. એમાં કેટલા ઋષિ મુનિઓ સકલ તીર્થો આવીને કથાના ક્ષેત્રમાં બેઠા છે. કુરુક્ષેત્ર, હરિક્ષેત્ર, આ બધા જ ક્ષેત્રો સ્વયં પોતે કથાની અંદર આવીને બેઠા છે. અને એમાં પણ કેટલા ઋષિઓ આવ્યા. ભૃગુર વસિષ્ઠ વનશ્ચ ગૌતમો મેધાતિથિર્દેવલ દેવનાથ.
રામસ્તથા ગાધિસુતશ્ચ શાકલો મૃકંડુપુત્રા ત્રિજપીપ્પલાદા યોગેશ્વરો વ્યાસપરોશરોશ્ચ છાયાશુકોજા જલિજન્મુખ્યા સર્વેપ્યમિ મુનિગણા સહ પુત્ર શિષ્યા સ્વસ્ત્રીભિરાયયુરતિ પ્રણયેન યુક્તા. ભૃગુ, વસિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, પીપલાદ આદિ કેટલા લોકો, કેટલા ઋષિમુનિઓ આવ્યા. પણ એક વાત અહીંયા બહુ સુંદર દેખાણી છે. આટલા ઋષિમુનિઓમાં કમલેશભાઈ કેટલા આ ઋષિમુનિઓ બધા છે, આ બધા ઋષિમુનિઓ મોટા નહીં? ગૌતમ, આ બધા, ચ્યવન, મેધાતિથિ, દેવલ, રામ, ગાદીસ્તુત, શાકલો, મૃકુંડપત્રા, ત્રિજપીપ્લાદા, આ બધા મોટા મોટા ઋષિમુનિઓ. પણ આ બધા ઋષિમુનિઓમાં પેલું નામ ભૃગુનું શું કામ લખ્યું? અહીંયા તર્ક છે. પેલું નામ ભૃગુનું શું કામ? તો બીજા શું નાના હતા બધા? ના, પણ ભૃગુનું નામ એટલા માટે લખ્યું છે કે બીજા ઋષિમુનિઓ પોતે આવ્યા હતા અને ભૃગુ ઋષિ જે લોકો નહોતા આવતા, આળસ કરીને ઘરમાં બેઠતા હતા, એને સમજાવી કારવી અને કથામાં લઈ આવ્યા હતા. હાલો કથા છે, લાવ હાલો. ઘર પરિવાર સહિત આવ્યા હતા, સ્ત્રી સહિત, પોતાના શિષ્યો સહિત બધાને મનાવી કારવીને લઈ આવ્યા હતા. એટલા માટે સાચો વૈષ્ણવ ભૃગુ એટલે લખ્યું ભૃગુર વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમ. ભૃગુનું નામ એટલા માટે છે. અને યાદ રાખજો, તમે પરમાત્માની કથા સાંભળો છો એટલે તમે વૈષ્ણવ થઈ ગયા, તો સાચા વૈષ્ણવ એ નથી કે પોતે કથા સાંભળતો હોય, બીજાને પણ કથા સાંભળવા માટેની જે પ્રેરણા આપે છે એ સાચો વૈષ્ણવ છે, જે બીજાને પણ કથા સંભળાવે છે. અહીંયા બધા આવ્યા છે. યોગેશ્વરો વ્યાસ પરાશરોચ. વ્યાસ પણ પોતાની કથા સાંભળવા આવ્યા છે. વિચાર તો કરો. વ્યાસના પિતાશ્રી પરાશર પણ પોતે કથા સાંભળવા આવ્યા છે. ચાલો કથા છે, કથા છે, કથા છે. અને એવો મંડપ ભરાયો. જય શબ્દ, શંખ શબ્દ, મંડ્યો જય જયકાર થવા, મંડ્યા શંખ વાગવા, જય જયકાર થવા. જય શબ્દ, શંખ શબ્દ. અને બધા આવીને બેઠા છે. એક બાજુ સ્ત્રીઓ બેઠી છે, એક બાજુ બધા ઋષિમુનિઓ બેઠા છે, અને એક સ્થાને દેવર્ષિ નારદ બેઠા છે. નારદ ત્યાં આગળ આવી અને બિરાજમાન થઈને બેઠા છે. એકાગ્ર ચિત્તે ભગવાન ભાગવતનું મહાત્મ્ય પ્રારંભ થયો. અને એ બધા વૈષ્ણવ બન્યા. ભાગવતનો મહિમા કેટલો છે. મહાત્મ્યમાં એટલું કહ્યું કે જે ભાગવતની કથા સાંભળે છે એને મુક્તિની પાછળ દોડવું ન પડે, મુક્તિ એની પાછળ દોડે છે. સાહેબ, યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. જે માણસ ભાગવતની કથા સાંભળે એને મુક્તિ પોતાના હાથમાં આવે છે. કારણ મુક્તિ તો ભક્તિની દાસી છે, અને જ્યાં ભક્તિ હોય ત્યાં મુક્તિ તો એની પાછળ પાછળ જ હોય છે. इसलिए तुम ये भगवान भागवत के ग्रंथ का आराधन करो. सदा सेव्या श्रीमद् भागवती कथा यस्याः श्रवण मात्रेण हरिश्चित्तं समाश्रये. એક સાંભળવા માત્રથી તમારું મન હરિમાં લાગશે, પરમાત્મામાં લાગશે. અને પરમાત્મામાં જો જીવ લાગશે તો આ ફેરો સફળ થઈ જશે. બાકી તો ઉમ્ર આમનમ થાય છે, આમનમ વધતી જાય છે. પરમાત્માને ભજીને આપણા મનુષ્યત્વની લાયકાત મેળવીએ, આપણા મનુષ્યત્વની લાયકાત મેળવીએ. નથી પેલા હાસ્ય કલાકમાં શાહબુદ્દીનભાઈ રાઠોડને કોઈકે પ્રશ્ન કર્યો કે એક આ મૂર્તિઓમાં બરાબર જોવા ગયો તો દીકરીવાળાએ પૂછ્યું કે આ છોકરાની લાયકાત શું? એની એક જ લાયકાત છે, શું? એ ઉંમર લાયક છે, કે એ ઉંમર લાયક છે.
એમ આ ગ્રંથને સાંભળીને લાયકાતને મેળવજો. યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયે. હરિશ્ચિતમ સમાશ્રયે. અને બહુ મોટો લાભ તો એ છે કે સ્વયં ભાગવતજી પોતે ગર્જના કરે છે, એકમ શાસ્ત્રમ ભાગવત મુક્તિદાનેન એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. ભાગવત સ્વયં ગર્જના કરે છે કે હે જીવ, તું મારા શરણે આવી જા, તું મારા શરણે આવી જા, તું મારા શરણે આવી જા, હું તને મુક્તિ આપી દઈશ, હું તને મુક્તિ આપી દઈશ. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. હું તને મુક્તિ આપીશ, તું અહીંયા આવી જા. ભગવાન ભાગવતનો આશ્રય કરીએ. સ્વયં ભાગવતજી પોતે ગર્જના કરે, હું તને મુક્તિ આપીશ. અને પરમાત્માની કથા આપણે આ જન્મમાં જો ન સાંભળી તો યાદ રાખજો, આછે દિન પાછે ગયે હરિ શું કિયો ન હેત, અબ પછતાए क्या होत है, जब चिड़िया चुग गई के. એક વાત યાદ રાખજો, સત્સંગને સાંભળ્યા પછી જો એનું અનુચરણ નહીં કરો, એનું અનુકરણ નહીં કરો, એનું આચરણ નહીં કરો તો સત્સંગનો મહિમા નહીં ગાઈ શકો. સુની અચરજ કરે જની કોઈ, સત્સંગતિ મહિમા નહીં કોઈ. જે આ સાંભળી અને કથાનું આચરણ કરે છે એમાં તો કહેવાય છે કે કાગડો પણ જો કથાને સાંભળે ને તો કાગડો કોયલ બની જાય. કાગડો કથાને સાંભળે તો કોયલ બની જાય. આવું મેં એક કથામાં કહ્યું ને તો એક જણો આવ્યો મને, આવું ક્યાં જોયું કે કાગડો કોયલ થઈ જાય? અરે મેં કીધું ભાઈ તું તારી બુદ્ધિથી વિચારવાનું બંધ કર. પુરુષમાંથી સ્ત્રી નથી કરવાનો, સ્ત્રીમાંથી પુરુષ નથી બનાવવાનું. તો જે સ્વભાવમાં કાગડો છે એ સ્વભાવનો કોયલ થઈ જાય. જે ખરાબ બોલનારો કે કરનારો છે એ કુહુ કુહુ મંડે કરવા સાહેબ, એને એની સ્વભાવ સુધરી જાય. બાકી કઈ કાગડાએ કે કોયલે આપણને કઈ લીધું નથી, કઈ આપણને કોયલે આપ્યું નથી. કાગા કિસી કા ક્યા ક્યા લેત હૈ, કોયલ કિસી કો ક્યા દેત, કોયલ મીઠા બોલકર સબકો અપના કરી લેત. કાગડાએ આપણું કઈ લઈ નથી લીધું અને કોયલે આપણને કઈ દઈ નથી દીધું. પણ અહીંયા વાત એ છે સત્સંગતિ મહિમા નહીં કોઈ. જેને સત્સંગનો મહિમા ગાયો છે, જેને સત્સંગને પોતાના જીવનમાં ઉતાર્યું છે, એટલા માટે મનુષ્યત્વ મળ્યું છે. તો પરમાત્માની કથા સાંભળજો. જો ભગવાનની કથા ન સાંભળી તો યાદ રાખજો આ જન્મ માત્ર ને માત્ર પશુ સમાન અહીંયાથી નીકળી જશે, પશુ સમાન થશે. ભગવાન સુખદેવજી ભગવાન વેદવ્યાસે લખ્યો છે, કેટલો સુંદર શ્લોક મારા તમારા માટે. આજન્મ માત્રમપિ યેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથા પીતા. કેટલો સુંદર શ્લોક કે આ જન્મ માત્ર મપી યેન શઠેન કિંચિ. કિંચિ એટલે થોડીક પણ જેને ભગવાનની કથા નથી સાંભળી, સુખ શાસ્ત્ર કથા ન પીતા. એ કેવો છે? ચાંડાલ વચ્ચ ખરવત તેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. ચાંડાળ જેવો જેનો જન્મ થયો, અને ખરવદ એટલે કે ખરવદને સંસ્કૃતમાં ગધેડો કહેવાય. સંસ્કૃત શબ્દ છે ગધેડા માટે ખરવદ. જન્મ પણ ગધેડા જેવો, ખાલી ભાર વહન કરવા. અને સૌથી કહ્યું મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. પોતાના સ્નેહી સંબંધીઓને દુઃખ દેવા. અને સૌથી મોટી વાત છે કે તું તારો જન્મ થયો, પરમાત્માની જો કથા ન સાંભળી, સત્સંગ ન કર્યો તો તારો જન્મ એક જ કારણ માટે થયો છે, તારી માને પ્રસૂતાની વેદના દેવા માટે. મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. અને આવા જે જીવ છે એને ધીક છે, ધીક છે, ધીક છે, એને ધિકાર છે. જીવચ્છવો નિગદિત સતુ પાપ કર્મ યેન શ્રુતમ સુખ કથા વચનમ ન કિંચિત ધિક્તમ નરમ પશુ સમમ ભુવિ ભાર રૂપ
મેવમ વદંતિ દિવિ દેવ સમાજ મુખ્યા. દેવોના સમાજના જે મુખ્ય એટલે કે ઇન્દ્ર છે, ઇન્દ્ર પણ એમ કહે છે કે જે જીવાત્માએ કથા નથી સાંભળી એ આ ધરતી ઉપર પશુ સમાન છે, ભાર રૂપ છે આ ધરતીમાં. એની માને ખાલી પ્રસૂતાની વેદના દેવા આવ્યો છે, એનો જન્મ મિથ્યા છે. અને આ કથા તો ત્યારે મળે કોટિ જન્મ સમુત્થેન પુણ્યેનેવ તુ લભ્યતે. કોટી જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે મને તમને કથા મળે. બાકી ઘેરે કથા બેહારો તો બરાબર પોથી યાત્રામાં ફટાકડો ફૂટે અને કાનમાં ધાક પડી જાય. હાથ દી સુધી ધાક ન ખુલે અને છેલ્લે દી વળી પાછી પોથી યાત્રા નીકળે અને ફટાકડો ફૂટે, ધાક ખુલે. એટલે ભાગ્યમાં ન હોય તો ઘેરે બેહાડો તોય ન મળે. આ તો પુણ્યનો ઉદય થયો હોય તો કથા મળે. અને એ ભાગવતનો આરંભ થયો અને ભાગવતના શબ્દો જ્યાં ગવાવા લાગ્યા, એ શબ્દોનો અવાજ ગંગાના કિનારેથી નીકળી અને યમુનાના કિનારે ગયો. અને યમુનાના કિનારે શું થયું? જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જે અવાજ ગયા એ સત્સંગ રૂપી ભાગવત રૂપી શબ્દોને સાંભળી જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા છે. સ્નાન કર્યું યમુનામાં, ફરી પાછું એને યૌવન મળ્યું અને માં ભક્તિની સાથે જે જગ્યાએ ભગવાનની કથા થાય છે ત્યાં આગળ એને પ્રસ્થાન કર્યું છે. ત્યાં જવાનો એને વિચાર કર્યો, ચાલો હવે ત્યાં કથામાં જઈએ. એવમ નગાહ શ્રવણો રુધર્મે પ્રકાશમાને ઋષિભી સભાયા આશ્ચર્યમેકં સમભૂત તદાની તદુચ્યતે સન શૃણુષો નકત્તમ. અને એ સમયે એક આશ્ચર્ય થયું. શું? સામેથી એક આખું ટોળું આવે છે. આમ જોવે છે, ટોળું આવે છે. અને ટોળું આવે છે, કેટલી સ્ત્રીઓ આવે છે. ભક્તિ પોતાના બે દીકરાઓને સાથે લઈને જાય છે, સાથે અનેક સ્ત્રીઓ છે. આ સ્ત્રીઓ કોણ? તો ભાગવત એમ કહે છે આ સ્ત્રીઓ બીજું કોઈ નહોતું. આ ધરતીમાં જેટલી પણ વહેતી જેટલી આ નદીઓ છે એ બધી જ નદીઓ ભક્તિની હારે સ્વયં ગંગા માથે પોતે આ ભાગવતની કથા સાંભળવા જાય છે. એટલે તો હું વારંવાર કહું છું કે તમારા ગામમાં ભાગવતની કથા બેસવાની હોય અને તમારે તીર્થમાં જવાનું હોય તો તીર્થમાં જવાનું બંધ રાખજો. કારણ તમે જાશો તો 1-2 તીર્થના દર્શન કરીને આવશો, પણ જ્યાં ભાગવત હોય છે ત્યાં 68 તીર્થો કોઈના કોઈ રૂપમાં આવીને બિરાજમાન થતા હોય છે. આ 68 તીર્થનું પુણ્ય તમને આ ભાગવત કથા આપે છે સાહેબ. તમે અહીંયા બિરાજમાન થાજો, ન તો આ સત્સંગને છોડીને એક જ જગ્યાએ બધું મળી જાય છે. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એકને સાધશો ને તો બધું જ મળી જશે, પણ બધાને મેળવવા જશો તો બધું જાય, કઈ નહીં મળે. અને બહુ અગત્યનો શ્લોક હવે આવ્યો છે. ભક્તિ સુતો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિલાસી. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા. એ તરુણ ભક્તિ પોતાના તરુણ દીકરાઓને, ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા, પોતાના તરુણ બાળકોને લઈ અને આવે છે. પ્રેમે કરૂપા સહસા વિલાસી. પ્રેમે થઈને આવે છે. અને આવે છે એટલું જ નહીં, હવે શું કરવું ને એ મને તમને બતાવ્યું. જ્યારે કથામાં જાય છે એ ત્યારે મૂંગા મોઢ ન જતા. આપણે કેમ જઈ? 2-3 જણાની વાતો કરતા જઈએ અને કથામાં જઈ. ઓલાને કીધું પણ આવ્યા નહીં, કઈ ફલાણાને કીધું હાલ ને આવ્યા નહીં. મારીને તારી વાતો કરતા કરતા કથામાં ન જવું. કથામાં જવું હોય તો કેમ જવું? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદંતી. મોઢામાંથી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે એનો નાદ કરતા જવું.
નાદ કરતા તમે કથામાં આવો ને ત્યારે પણ પરમાત્માના નામનો નાદ કરતા કરતા આવવું, કથામાંથી જાઓ ત્યારે પણ પરમાત્માના નામનો નાદ કરતા કરતા જવું. અહીંયાથી જમવા જાઓ અને કદાચ પ્રસાદ લેવામાં થોડીક વાર લાગે તો એમ ન કેવું આ બધા દોડી દોડીને રહ્યા ગયા ને આપણે રહી ગયા, કઈ વાંધો નહીં, બેઠા બેઠા એટલી વાર તમે ભગવાનનું નામ સ્મરણ કરો, હરિનામ સંકીર્તન કીજીએ, પરમાત્માના નામ નહીં લો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથે નાથેતી નામાની મુહુર વદંતી. અને જ્યાં ભાગવત છે ત્યાં ભક્તિ આવે છે, કારણ યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજે. જ્યાં ભાગવતની વાર્તા થતી હોય ત્યાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આવે છે. અને જ્યાં સકલ તીર્થો આવે છે, જ્યાં કથા હોય ત્યાં, અને જ્યાં કથા હોય ત્યાં સકલ તીર્થો હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય. તો જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય ને હોય, એમાં સંશય નથી વાલા. કારણ કે સ્વયં પરમાત્મા એમ કહે છે કે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો ગુણગાન ગાય છે, જ્યાં મારી કથા ગવાય છે, જ્યાં ભક્તિ હોય છે, ત્યાં મારે જવું છે. તો આજે ભરોસા સાથે કહું કે ભગવાન ભાગવતજીની કથા અહીંયાથી વંચાય છે, તમે બધા સાંભળો છો, સાથે સાથે કીર્તન પણ ગાતા રહો છો. તો મારો ઠાકોર આ મંડપમાં આવીને બેઠો હશે, એમાં કોઈ જાતનો સંશય નથી વાલા. હરિ અહીંયા હશે જ. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું ત્યાં જઈને બિરાજમાન થાઉં છું. પ્રેમથી ભગવાનની ભક્તિ. પ્રેમ એક રૂપા સહસા વિરાસી. પ્રેમ એક રૂપા સહસા વિરાસી. પ્રેમ વાળી આ ભક્તિ તમને પરમાત્માની ઝાંખી કરાવશે, પરમાત્માનું દર્શન કરાવશે. આ પ્રેમ ભક્તિ એટલે કેવી? તો એના માટે એક જ શબ્દ વાપરી શકાય, મૂંગાના સ્વાદ જેવી. એટલે ભક્તિ. ભક્તિ કેવી હોય? મૂંગાના સ્વાદ જેવી. મૂંગાને તમે એક છાલ્યું તમે દૂધપાક ખવડાવો અને પછી પૂછો દૂધપાક કેવો, શું કહી શકે બિચારો? કઈ ન કહી શકે. એમ આ ભક્તિ ભગવાનની અંદર પ્રેમ રૂપે એક કરી દેનારું સાધન, એટલે પરમ પ્રેમ સ્વરૂપા ભક્તિ છે. આનો અનુભવ થઈ શકે, આને વર્ણવી ન શકાય. ભક્તિનો અનુભવ હોય, અને એ ભક્તિના અનુભવ મારા તમારા ભવ રોગને હરી નાખે છે. નિર્ધનનું ધન છે આ ભાગવત, નિર્ધનનું ધન છે. અને પરમાત્મા સદૈવને માટે આપણા હૃદયની અંદર બિરાજમાન છે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તિ વિધન્યા નિવસતિ હૃદયે શામ શ્રી હરે ભક્તિ રેકા. હરિરપી નિજ લોકમ સર્વથાતો વિહાય પ્રવિશતિ હૃદિતે શામ ભક્તિ સૂત્રોપનદ્ય. ભક્તિ સૂત્રોપનદ્ય, ભક્તિ સૂત્રોપનદ્ય. ભગવાનની અંદર એક કરી દેનારી આ ભક્તિ, એક કરી દેનારી. તો આવી આ ભાગવતની ગંગા. ભગવાન કહે છે જે જગ્યાએ ભક્તિ હોય છે ત્યાં હું જાઉં છું. પરમાત્માની ભક્તિ હોય ત્યાં પરમાત્મા આવીને બિરાજમાન થયા. એ કથા બતાવી. ત્યારબાદ કહ્યું આ ભાગવત, આ કથાનો મહિમા મરેલાને પણ મૃત્યુ મોક્ષ અપાવે છે. હવે એક વાતની મને અહીંયા એમ વાત યાદ કે માણસને મરેલાને પણ આ મુક્તિ અપાવે. જો આ કથા મરેલાને મુક્તિ અપાવે તો જીવતાને મુક્તિ ના આપે?
જેના ફોટા મૂક્યા છે એને જો કથા સાંભળવાથી મુક્તિ મળી જતી હોય તો આપણે તો ખુદ બેઠા છીએ. આપણે ખુદ બેઠા છીએ તો આપણને મુક્તિ કેમ ન મળે? પણ થાય છે એવું, આપણે 3-4 કલાક કથામાં બેસીએ છીએ પણ 3-4 મિનિટની કથા આપણામાં નથી બેસતી. જો કથા આપણામાં બેસવા માંડે તો મુક્તિ મળી જાય વાલા, તો મોક્ષ મળી જાય. એમને મોક્ષ ન મળે. કથા સાંભળવા માત્રથી પાપમાંથી મુક્તિ મળે. યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. સાંભળવા માત્રથી મારા તમારા પાપ છૂટી જાય છે, પાપમાંથી મુક્તિ મળે છે. પાપમાંથી મુક્તિ થાય. શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી તમે એમ કહો છો કથા સાંભળવા માત્રથી પાપીમાં પાપી માણસને પણ મુક્તિ મળી જાય છે, તો આની સાબિતી શું તમારી પાસે? તમારી પાસે સાબિતી શું? તમારી પાસે સાબિતી હોય તો મને સાબિતી બતાવો. હા શૌનક, મારી પાસે એક સાબિતી છે, સાંભળો. જેણે પાપ કરવામાં પાછું વાળું નથી જોયું અને એને પણ પરમાત્માની કથાએ મુક્તિ આપી છે. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમૂતમ યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. આત્મદેવ